DM ન્યૂઝ ગુજરાતી। ભાભરના બેડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલમાં યુવક યુવતીએ છલાંગ લગાવી હોય તેવી આશંકા। ભાભરના બેડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલની ઘટના મુખ્ય કેનાલમાં યુવક યુવતીએ કેનાલમાં છલાંગ લગાવી તેવી આશંકા। ભાભરના યુવક યુવતીએ બેડા ગામના હોવાની માહિતી મળી કેનાલ પાસેથી યુવકના કપડાં યુવતીના ચંપલ મળતા કેનાલમાં છલાંગ લગાવી હોય તેવી આશંકા। યુવક યુવતી સાંજ સમય ઘરે ન આવતા પરિવારના લોકોએ કરી શોધખોળ શરૂ। પરિવારના લોકોએ કેનાલ પર તપાસ કરતા કપડાં ચંપલ મળતા સ્થાનિકો દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરાઈ। સાંજથી લઈ અને કેનાલમાં સવાર સુધી યુવક યુવતી મળી નથી। શોધખોળ કરવાના પ્રયાસો હજુ ચાલુ। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। ભાભર નામદાર કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને 10,000નો દંડ અને 2 વર્ષની સજા ફટકારી। ભાભર નામદાર કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને 10,000નો દંડ અને 2 વર્ષની સજા ફટકારી। ભાભરના ટાઉન ફરિયાદી રાઠોડ મનહરસિંહ ડીએલ લેબુબા ભાભર નવાવાડાને ખારા ગામના ચૌધરી નાગજીભાઈ રણછોડભાઈને ઘરકામ અર્થે નાણાંની જરૂરિયાત ઊભી થતાં ફરિયાદી જોડેથી ₹5 લાખ પૂરા હાથ ઉછીના લીધેલ, જે રકમની ઉઘરાણી ફરિયાદીએ વારંવાર કરતા આ આરોપી ચૌધરી નાગજીભાઈ રણછોડભાઈ ખારાવાળાએ ફરિયાદીને ચેક આપેલ, જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં નાખતા ચેક રિટર્ન પરત આવેલ। ત્યારબાદ આ કામના ફરિયાદીએ ચેકના નાણાં અને અન્ય ન્યાય મેળવવા માટે ભાભર નામદાર કોર્ટ સમક્ષ વકીલ હર્ષદ આર ચૌધરી દ્વારા ફરિયાદ રજૂ કરવામાં આવેલ, જે ફરિયાદ ચાલી જતા તારીખ 2/1/2025ના રોજ ભાભર નામદાર કોર્ટના જજ SP દવેનાઓએ ચેક રિટર્ન કેસમાં આરોપીને ₹10,000નો દંડ અને 2 વર્ષની સજા ને ફરિયાદીને ₹5 લાખ ચૂકવવાનો હુકમ કરેલ ને ફરિયાદીને રકમ ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કરેલ। આજે ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવી, તેમાં વકીલ હર્ષદ આર ચૌધરી પૂર્વ ભાભર બારના પ્રમુખની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ભાભર નામદાર કોર્ટ દ્વારા હુકમ કરેલ છે। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। મારું નામ હર્ષદ આર ચૌધરી એડવોકેટ છે। આજ રોજ ભાભર નામદાર કોર્ટમાં ફરિયાદી રાઠોડ મનહરસિંહ ઉર્ફે ડીએલ લેબુબા રાઠોડને દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેની અંદર ખારાના ચૌધરી નાગજીભાઈ રણછોડભાઈને ઘરકામ અર્થે નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થતાં એમણે આ જે ફરિયાદી છે એમની જોડેથી ₹5 લાખ હાથ ઉછીના લીધેલા હતા અને ત્યારબાદ એમને એ પૈસા એમને નાણાં ચૂકવેલા નહીં, જેના કારણે ફરિયાદીએ વારંવાર તેમની જોડે ઉઘરાણી કરતા એમને ચેક આપેલો અને જે ચેક એમને એમના ફરિયાદીના ખાતામાં નાખતા તે ચેક રિટર્ન થયેલો અને ત્યારબાદ ફરિયાદીએ ન્યાય મેળવવા માટે ભાભર નામદાર કોર્ટની અંદર મારા થ્રુ ફરિયાદ દાખલ કરેલી, જેની અંદર ભાભર નામદાર જજ સાહેબ શ્રી SP દવેનાઓએ આજ રોજ તારીખ 2/1/2025ના રોજ સદર ફરિયાદ ચાલી જતા અને અમારી દલીલો ગ્રાહ્ય રાખતા આ કામના આરોપીને સજાનો હુકમ કરવામાં આવેલો છે, જેની અંદર 2 વર્ષની સજા આપવામાં આવેલી છે, ₹10,000નો દંડ કરવામાં આવેલો છે અને જો ફરિયાદીને જે રકમ ન ચૂકવે તો 6 માસની વધુ સજાનો હુકમ કરવામાં આવેલો છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસની મીટિંગ યોજાઈ, જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી। રાધનપુર ખાતે આવેલ બેન્ક્વેટ હોલ ખાતે રાધનપુર શહેર કોંગ્રેસની મીટિંગ યોજાઈ, જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી। રિવ્યુ મીટિંગ યોજાઈ, આવનારી નગરપાલિકાને જીતવા માટે રણનીતિ નક્કી કરવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસની મીટિંગ યોજાઈ, જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાંથી સુભાષરૂબેન યાદવ, નોર્થ પ્રભારી અને ગીતાબેન અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ ને નાઝીરભાઈ અને સાંતલપુર તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર ને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની ને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી ને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુ ઝુલા અને કાનજીભાઈ પરમાર, શંકરજી ઠાકોર અને વર્ધીદાન ગઢવી અને વિનોદ ઠાકોર અને ગણેશજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવનાર રાધનપુર નગરપાલિકા ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી। તો અલગ અલગ વક્તાઓ દ્વારા રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો તૈયારી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। 28 ઉમેદવાર 7 વોર્ડમાંથી તૈયાર કરી નગરપાલિકા જીતવાની તૈયાર કરવામાં આવેલ।
ચૂંટણી લડવા માટે આજે રિવ્યુ મિટિંગ યોજાઈ. કેવી રણનીતિ અને કેવી તૈયારી? રાધનપુરની પ્રજા કાયમ માટે કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે, ફરીથી પણ આશીર્વાદ આપશે એનો અમને પૂરો વિશ્વાસ. વોર્ડ વાઇઝ બૂથનું પ્લાનિંગ અને ઉમેદવારો માટેનો એક ક્રાઇટેરિયા કોંગ્રેસ પાર્ટીએ જે નક્કી કર્યો છે એના માટેની આ રિવ્યુ મિટિંગ છે. પાર્ટી ઉપરથી નક્કી કરશે કોનો ઉમેદવાર બનાવવો, પરંતુ ચૂંટણી લોકોના જે મેઇન પ્રશ્નો પીવાનું મીઠું પાણી, અંડરગ્રાઉન્ડ ગટર, લાઇટ, રોડ, રસ્તાની વ્યવસ્થાઓ માટે આ ચૂંટણી લડવા. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનેરા તાલુકાની વાવ થરાદ જિલ્લામાં સમાવી દેવાતા ધાનેરાના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. રોષે ભરાયેલા હજારો લોકોએ આજે સરકાર સામે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શિત કરી અને ધાનેરાને બનાસકાંઠામાં જ યથાવત રાખવાની માંગ કરાઈ. આજે વિશાળ જનરેલી યોજી અને ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું અને ધાનેરા બંધ રાખી વિરોધ દર્શાવ્યો. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવી દેતા ધાનેરા વિસ્તારના લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે અને રોષે ભરાયેલા હજારો લોકોએ આજે રસ્તા પર ઉતરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો અને ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવા માંગ કરી છે. ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જનરેલી યોજાઈ અને ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરાઈ. ભૌગોલિક અને વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો બીજો નંબરનો બનાસકાંઠો જિલ્લો એ 14 તાલુકા ધરાવતો જિલ્લો હતો. જોકે જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકો પોતા વહીવટી કામોને લઈ અનેક અગવડતા ભોગવી રહ્યા હતા અને જેને લઈ પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષોથી એક માંગ હતી કે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો એક જિલ્લો બનાવવામાં આવે. જોકે સરકાર દ્વારા હવે પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગ અને સ્વીકારતા 3 દિવસ અગાઉ કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ નવો જિલ્લો બનાવવાનો નિર્ણય કરાયો અને આ જિલ્લામાં 8 તાલુકાઓનો સમાવેશ કરાયો. જોકે 8 તાલુકાઓમાં ધાનેરા તાલુકાને પણ વાવ થરાદ જિલ્લામાં સામેલ કરી દેતા હવે ધાનેરા વિસ્તારના લોકો તેમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેવી માંગ સાથે રોષે ભરાયા છે અને ધાનેરા વિસ્તારના લોકોના રોષ આજે રસ્તા પર જોવા મળ્યો. બનાસકાંઠાના વિભાજનને લઈને આજે ધાનેરામાં ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. સમગ્ર ધાનેરા આજે બંધ જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો કે અહીંયા આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. નાયબ કલેક્ટરે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવા માટે આજે ધાનેરાના મોટી સંખ્યાની અંદર વેપારી ભાઈઓ, રાજકીય આગેવાનો આજે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા આજે જૂના બસ સ્ટેશનથી લઈ અને ધાનેરાના નાયબ કલેક્ટર સુધી આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે. બેનરો લગાવી દેવામાં આવે છે. આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા ઉમટી પડ્યા છે. સમગ્ર ધાનેરા અને ધાનેરાના વેપારીઓ, આગેવાનો, સમિતિઓ તમે જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર લોકો આજે અહીંયા આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવા માટે આજે અહીંયા મોટી સંખ્યાની અંદર વેપારીઓ ઉમટી પડ્યા છે. થરાદમાં નથી જવું જેને લઈને આજે બનાસકાંઠામાં જવાના લઈને આજે ધાનેરામાં રાજકીય આગેવાન, ધારાસભ્ય સહિત મોટી સંખ્યાની અંદર આગેવાનો અહીંયા જોડાયા છે અને મોટી સંખ્યાની અંદર વેપારીઓ પણ જોડાયા છે. આજે બનાસકાંઠાને ધાનેરામાં બનાસકાંઠાને સમાવેશ કરવા માટે અહીંયા લોકો આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર માટે રેલી સ્વરૂપે જઈ રહ્યા છે. મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પરમાર, ડીએમ ન્યૂઝ, ધાનેરા. આ આવેદનપત્ર અત્યારે મને ધાનેરાની પ્રજા તરફથી મળ્યું છે. એમએલએ સાહેબ પણ અહીંયા આવેલા છે. મેં આવેદન સ્વીકાર્યું છે. આજે જ અમે કલેક્ટર સાહેબ માટે સરકારમાં મોકલાવી આપીશું. ધાનેરાના પ્રજાજનોએ જે આવેદનપત્ર આપ્યું છે મેં સ્વીકાર્યું છે. અત્યારે જે પ્રક્રિયા થઈ અને જે થવા જઈ રહી છે એની અંદર આ આવેદનની કોઈ અસર થાય ખરી? એ હું ન કહી શકું. આ સરકારનો નીતિ વિષયક બાબત છે અને એમાં અમારે તો ફક્ત આ આવેદનપત્ર તમારું સ્વીકાર્યું છે કે સરકારમાં મોકલવાની જવાબદારી અમારી છે. પછી નિર્ણય તો માન્ય સરકારશ્રીનો જે હશે એ દરેકે માન્ય રાખવો. થેન્ક યુ. બનાસકાંઠાના બે વિભાજનને લઈને ધાનેરાને થરાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈને આજે સમગ્ર ધાનેરા વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. ધાનેરાને બનાસકાંઠામાં જ સમાવેશ રાખવામાં આવે તેને લઈને આજે ઉગ્ર આંદોલન પણ જોવા મળ્યું. નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. આપણી સાથે બનાસકાંઠા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ જોડાયા છે, એમની સાથે વાત કરીશું. આજે ધાનેરામાં સમગ્ર વેપારીઓએ જે કહી શકાય કે સમિતિઓએ આજે બંધ રાખી અને નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આપ શું કહેશો, ધાનેરાને બનાસકાંઠામાં લઈ જવા માટે લોકોએ જે આંદોલન કર્યું છે તેને લઈને?
લોકોએ આજે જે બંધ રાખ્યું છે, લોકોની જે લાગણી છે કે ધાનેરાને બનાસકાંઠાના અંદર રાખો, એ લાગણી અમે સંગઠન બનાસકાંઠા જિલ્લા સંગઠનના મારફતે સીએમ સુધી અમે પહોંચી કરી. આજે સ્વયંભૂ લોકોએ આંદોલન કરી અને બંધ રાખ્યું છે, પ્રતિસાદ સારો ધાનેરાએ આપ્યો છે, કેવી રજૂઆત કરશો? 100% લોકોની જે રજૂઆત છે એ રજૂઆત અમે સંગઠનના મારફતથી સરકાર સુધી અમે પહોંચતી કરીશું. લોકોની જે લાગણી છે એ અમે સંગઠનના મારફતથી સરકાર સુધી પહોંચતી કરીશું. ચોક્કસથી સરકાર સુધી પહોંચવાની વાત છે. આપ શહેર પ્રમુખ છો, તરુણભાઈ, શું કહેશો આ બાબતે? અમે અમારા જિલ્લાની અંદર અને શહેર વતી અમારાથી બનતી કોશિશ પ્રમાણે જે સીએમ સાહેબ જોડે અને ઉપર રજૂઆત કરે અને જે લોકોની માગણી છે એની અમે રજૂઆત કરી અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરીને નિકાલ આવ્યો પ્રયત્ન અમે કરીશું. ચોક્કસથી કહી શકાય કે સીએમ સાહેબ સુધી અમે રજૂઆત કરીશું અને લોકોની જે લાગણી અને માગણી છે તેને તાત્કાલિક સ્વીકારવામાં આવે અને લોકોની લાગણીઓને કોઈ પણ પ્રકારની ઓલી અગત્યતા ના પડે અને ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે તેને લઈને સીએમ સુધી રજૂઆત કરવાની વાત કરી છે. સંગઠન દ્વારા ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ દ્વારા વાત કરવામાં આવી હતી અને એમને કહ્યું કે સીએમ સુધી સંગઠન દ્વારા અમે વાત કરીશું. મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પરમાર, ડીએમ ન્યૂઝ, ધાનેરા. મહત્વની વાત છે કે 3 દિવસ અગાઉ સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કર્યો અને ત્યારથી જ ધાનેરા અને કાંકરેજમાં વિરોધ ઊભો થયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ધાનેરામાં ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું ને તેને લઈ આજે વહેલી સવારથી ધાનેરાના બજારો સદંતર બંધ જોવા મળી રહ્યા છે. ધાનેરાના વેપારીઓએ ધાનેરા બંધના એલાનને સમર્થન આપ્યું છે, તો સાથે જ આજે વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ધાનેરાના આગેવાનો સાથે ધાનેરાના રસ્તા પર ઉતર્યા અને રેલી સ્વરૂપે હજારો લોકોએ ઉમટી ધાનેરા પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ કરી અને જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જોકે એક તરફ ધાનેરાને બનાસકાંઠા રાખવાની માંગ સાથે હજારો લોકો સાથે કોંગ્રેસ, આપ સહિતના આગેવાનો તેમજ અપક્ષમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો તો મેદાને જોવા મળ્યા હતા અને આજે વકીલોએ પણ કોર્ટમાં કામકાજ બંધ રાખ્યું હતું અને ધાનેરા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. તેમજ વેપારી ભાઈઓ, અગ્રણીઓ, રાજકીય આગેવાનો, ખેડૂતો મોટી સંખ્યામાં આજે જૂના બસ સ્ટેશન પાસે ભેગા થઈ ત્યાંથી રેલી નીકાળી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને મામલતદારશ્રીએ જણાવ્યું હતું કે અમો આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને મોકલાવીશું. તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિલભાઈએ જણાવ્યું હતું કે અમો સંગઠનના માધ્યમથી મુખ્યમંત્રીને રજૂઆત કરીશું અને લોકોના હિતમાં નિર્ણય આવે તેવી રજૂઆત કરીશું. તેમજ ભાજપ ધાનેરા શહેર પ્રમુખે પણ જણાવ્યું હતું કે અમો લોકોની લાગણીને લઈ જિલ્લા સંગઠનમાં રજૂઆત કરી અને જિલ્લા સંગઠનના માધ્યમથી સીએમને રજૂઆત કરીશું અને આ બાબતે યોગ્ય નિર્ણય આવે તેવી રજૂઆત કરાવશું. બનાસકાંઠાના વિભાજનને લઈને ધાનેરાને થરાદમાં જોડવામાં આવ્યું છે, જેને લઈને બનાસકાંઠામાં રાખવાની વાતને લઈને આજે વકીલ એસોસિએશન દ્વારા પણ અહીંયા આજે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. આપણી સાથે જોડાયા છે વકીલ સાહેબ, એમની સાથે વાત કરીશું. શું કહેશો વકીલ સાહેબ, આજે ધાનેરાને થરાદમાં જોડવામાં આવ્યું છે, બનાસકાંઠામાં રાખવાને લઈને આજે આંદોલન જોવા મળ્યું છે, સમગ્ર ધાનેરા બંધ છે, વકીલ એસોસિએશન દ્વારા પણ આપ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારા વકીલ મંડળમાં આજરોજ મિટિંગ થયેલી અને તમામ ચર્ચાના અંતે નક્કી કરવામાં આવેલું કે આપણે ધાનેરાની પ્રજા સાથે રહેવાનું છે અને પ્રજાનો અવાજ એ જ આપણો અવાજ છે. તો અમે સર્વાનુમતે ઠરાવ કરેલો છે અને આજરોજ તમામ કામગીરીથી કોર્ટમાં અળગા રહ્યા છીએ અને નામદાર એસડીએમ સાહેબને અને મામલતદાર સાહેબને શ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે મૂળ અમો બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા જોઈએ, ધાનેરા તાલુકાને થરાદ જિલ્લામાં ના જવું લઈ જવું. એના માટે એની પ્રજાનું અને તમામ વકીલનું અને અમારા અસીલોનું હિત, કેમ કે એસડીએમ કચેરી અને નામદાર સેશન કોર્ટ પણ ડીસા ખાતે આવેલી છે, તેથી અમારે જવા આવવામાં સગવડતા રહે એ માટે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને ધાનેરા તાલુકાને જો થરાદમાં મૂકવામાં આવે તો ઘણી અગવડતા પડે છે. તેના કારણે અમે સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ અને આજરોજ અમે નામદાર કોર્ટમાં પણ કામથી અળગા રહ્યા છીએ. ચોક્કસથી કહી શકાય કે આજે તમામ પ્રકારનું વકીલશ્રીઓએ કામ પણ બંધ રાખ્યું છે અને આજે આવેદનપત્ર આપ્યું છે, તેમને પણ અડગતા પડી રહી છે. આપણી સાથે સતીશભાઈ પણ જોડાયા છે. શું કહેશો સતીશભાઈ, આ ઉગ્ર આંદોલન થઈ રહ્યું છે, આજે તમામ પ્રકારના વિરોધ થઈ રહ્યા છે, બનાસકાંઠામાં ધાનેરાનો સમાવેશ કરવામાં આવે જેને લઈને થરાદનો જિલ્લો જાહેર થતાં ધાનેરાને થરાદમાં સમાવેશ કરતા લોકોમાં ઉગ્ર એકદમ રોષ હતો, લોકો દુઃખી હતા
અને લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને અમારા વકીલ મંડળ વતી પણ આજે એક મિટિંગ થઈ અને એની અંદર નક્કી થયું કે લોકો જ્યાં હોય ત્યાં આપણે લોકોની સાથે જોડાઈ રહેવાનું છે. અને બીજું કે સામાજિક સંગઠનો અને સામાજિક રીતે પણ જે ભવનો બનાવેલા છે, શિક્ષણના કયો કે બીજા સામાજિક કયો, બધા પાલનપુર ખાતે છે. વર્ષોથી અવરજવર પાલનપુર સાથે છે. વર્ષોથી વેપાર મંડળ પણ પાલનપુર સાથે છે. સેશન કોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ પાલનપુર અને ડીસા ખાતે છે. તો વકીલોને પણ સરળતા રહે અને અમારા અસીલો કે પછી અમારા જે ધાનેરાની જનતા છે એમને સરળતાથી આ પટ્ટાની અંદર સરળતા રહે છે. એના માટે થઈ અને આજે લોકોની સાથે અમે જોડાયા છીએ અને ધાનેરા બનાસકાંઠામાં રહે એવી અમારી માંગ છે. ચોક્કસથી કહી શકાય કે ધાનેરા બનાસકાંઠામાં રહે તેવી માંગણીને લઈને આજે ખૂબ જ આંદોલન જોવા મળી રહ્યા હતા અને વકીલશ્રીઓ પણ જણાવ્યું છે કે આજે અમે અમારો તમામ પ્રકારનું કોર્ટ કચેરીનું કામ બંધ રાખી અને નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પ્રમાણ, DM ન્યૂઝ, ધાનેરા. ઓકે. બનાસકાંઠાના વિભાજનને લઈને આજે ધાનેરામાં ભારે પ્રતિકાર જોવા મળી રહ્યો છે. આજે જૂના બસ સ્ટેશનથી લઈ અને નાયબ કલેક્ટર સુધી મોટી રેલી નીકાળી અને આવેદનપત્ર આપ્યું છે મામલતદારશ્રીને. આજે ધાનેરાના ભારત વિકાસ પરિષદના પ્રમુખ જોડાયા છે. એમની આપણે કહીશું કે ધાનેરાને થરાદમાં શા માટે ના લઈ જવો જોઈએ અને બનાસકાંઠામાં રાખવા માટે સામાજિક દ્રષ્ટિએ દેખીએ તો આપણો વ્યવહાર બધો થરાદ પાલનપુર તરફ છે અને બનાસકાંઠાના અંદર અમારા થરાદ તરફ કોઈ વ્યવહાર જ નથી આવવાનો. સામાજિક દ્રષ્ટિએ નથી, આર્થિક દ્રષ્ટિએ પણ નથી. વેપાર માટે કે ધાનેરાના કોઈ પણ કાર્ય માટે થરાદ કે પાલનપુર કે ડીસા આપણને અનુકૂળતા રહે છે. એટલા માટે બનાસકાંઠા તરફ જ રહેવું જોઈએ. બીજું ધાનેરાના કોઈ પ્રજાને પૂછવામાં પણ નથી આવ્યું કે ક્યાં જિલ્લામાં તમારે રહેવું જોઈએ. ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે, એમના લેટર દ્વારા કે લીધું જ કે ભાઈ લિખિત કે તમે લીધું છે કે તમારે કઈ તરફ જવું છે એ મંજૂર સરકારે લઈને તરફ ધાનેરાને બનાસકાંઠામાં કે થરાદમાં રાખવું એ વિચાર કરવો જોઈએ. જો આજે નોટિફિકેશનની તારીખ પણ છે, જો નહીં લેવામાં આવે તો શું આગળના કાર્યક્રમમાં? તો પહેલાં તો ગાંધી ચીધા આજે અમે લોકોએ આજે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું છે. જો આગળ જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરીશું અને ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું. ચોક્કસથી કહી શકાય કે ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું. શું કહેશો વિપુલભાઈ, આજે આ ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવા માટે જે થરાદમાં નથી રહેવું લોકોને, તો શું કહેશો? ધીરજભાઈ, ધાનેરાની લાગણીના જે સંબંધો કહેવાય એ વર્ષોથી આ બનાસની ધરતી સાથે જોડાયેલા છે અને અમે વર્ષોથી શૈક્ષણિક વ્યવહાર હોય, આર્થિક વ્યવહાર હોય, ફ્રિકવન્સીની વાત હોય, આ બધી આપણે પાલનપુર સાથે સતત આપણી થતી આવી છે. ત્યાં આપણું કોલોબરેશન પણ સારું થઈ ગયું છે અને જેમ અમારા પ્રમુખશ્રીએ વાત કરી, ખરેખર આ વિષયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે અને અમને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં નહીં આવે તો આવતી જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં અમે દરેક લોકો, ધાનેરાના લોકો એ ચૂંટણીનો બહિષ્કાર કરશું. અમને થરાદ સાથે જવું જરા પણ મંજૂર નથી. કયા કારણોસર થરાદ જવા માંગતા નથી લોકો? આજે મોટી સંખ્યાની અંદર ધાનેરાના વેપારીઓ, સંસ્થાઓ આજે જોડાઈ છે, રાજકીય આગેવાનો જોડાય છે, આવેદનપત્ર આપ્યું છે. આગામી કાર્યક્રમો શું રહેશે? આમ અગાઉ પણ વાત થઈ એ પ્રમાણે કે ધાનેરા તાલુકાનું જે સામાજિક જોડાણ છે, આર્થિક જોડાણ છે અને શૈક્ષણિક જોડાણ છે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ જે પાલનપુર છે, મેડિકલ ક્ષેત્રનું પણ હબ છે. અહીંના તમામ પરિવારના બાળકો અત્યારે પાલનપુર ખાતે શિક્ષણ લઈ રહ્યા છે. જે સામાજિક કે આર્થિક વ્યવહાર છે પણ ડીસા ખાતે છે ધાનેરાનો. આ બધા કારણોથી અમે થરાદ જિલ્લામાં જવા માંગતા નથી. જિલ્લાનું જે વિભાજન થયું છે એની સામે અમારો કોઈ પણ વિરોધ નથી, પણ અમારો જે ધાનેરા તાલુકો છે એ બનાસકાંઠામાં જ રહેવો છે એવી અમારી ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિની માંગ છે. ચોક્કસથી કહી શકાય કે આજે હિત રક્ષક સમિતિ દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ધાનેરા બંધ પણ આપવામાં આવ્યું છે. શું કહેશો સાહેબ, આજે થરાદમાં ધાનેરાને સમાવેશ કરવામાં આવે છે, શું કહેશો? જો ધાનેરાને થરાદમાં સમાવેશ કરવામાં આવે તો એક તો અહીંનો જે મોટો સમાજ જે કહેવાય, જે ચૌધરી સમાજ, એમના 400 થી 500 બાળકો મેડિકલ લાઇનમાં દેશ વિદેશની અંદર ભણે છે. તો એ લોકોને પણ પાસપોર્ટનું કામ હોય કે બીજું કંઈ જે કંઈ કચેરીનું કામ હોય એ અમને સરળતા માત્ર ને માત્ર પાલનપુરમાં જ રહે છે અને થરાદ સાથે અમારું કોઈ પણ જાતનું જોડાણ નથી. જો આવું કરવામાં નહીં આવે, ધાનેરાને જો જવાબ થરાદ મૂકવામાં આવશે તો ચૂંટણીનો બહિષ્કાર કરશું અને ઉગ્ર આંદોલન પણ કરશું. ચોક્કસ વેપારી તરીકે આપ જોડાયા છો, ધંધામાં શું અસર પડી શકે આ બાબતે? છેલ્લા 10 વર્ષથી તો એમ ધાનેરા માઇનસમાં ચાલે છે, પડ્યા ઉપર પાટું કહેવાય. એટલે હવે તો ધીરજનો પણ અંત આવ્યો છે. તમે સ્વયંભૂ આ દેખી શકો છો, સ્વયંભૂ માનવ મહેરામણ અને સ્વયંભૂ બંધ એ અંદરનો અંતરાત્મા કહી રહ્યો છે, એના ઉપર તમે જાણી શકો છો. ચોક્કસથી કહી શકાય કે લોકો આજે સ્વયંભૂ આજે બંધ પાડ્યું છે અને લોકો મોટી સંખ્યાની અંદર આજે જોડાયા છે. ધાનેરાના બસ સ્ટેશનથી લઈ અને આજે નાયબ કલેક્ટર સુધી આજે મોટી સંખ્યાની અંદર લોકો જોડાઈ, સ્વયંભૂ જોડાઈ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે. આપણે આગેવાન પણ જોડાયા છે. શું કહેશો, આજે ધાનેરાના છેલ્લા 4 દિવસથી આંદોલન
આંદોલન ચલાવી રહ્યા છે, શું કહેશો? આજે આઝાદ ભારતની પ્રજાને ગુલામો જેવો વ્યવહાર થઈ રહ્યો છે. ધાનેરા તાલુકાને વિભાજન કરીને નવા થરાદ જિલ્લામાં બનાવવામાં મૂકવામાં આવ્યા, પણ એની કોઈ નોંધ કે કોઈ પૂછપરછ ધાનેરા તાલુકાના કોઈ ગામના સરપંચને કરવામાં નથી આવી, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ડેલિગેટને કરવામાં નથી આવી. ધાનેરાના ચાલુ ધારાસભ્ય જે જીતેલા છે એમની પાસે પણ મત નથી માગવામાં આવ્યો કે અમારે ક્યાં જવું છે. આજે તમે જોઈ શકો છો કે સ્વયંભૂ સમગ્ર ધાનેરા તાલુકાની પ્રજા અહીંયા ભેગી થઈ છે અને ધાનેરા તાલુકાને થરાદની અંદર મૂકવાનો વિરોધ કરી રહી છે. એના ઘણા કારણો છે. ધાનેરા તાલુકો આર્થિક, સામાજિક, શૈક્ષણિક, વ્યવહારિક બધી રીતે પાલનપુર સાથે જોડાયેલો છે. વિકાસની દોર છેલ્લા 10 વર્ષથી ધાનેરા તાલુકાને ગ્રહણ લાગ્યું અને ધાનેરા તાલુકાના વિકાસને કોઈ કરોડારૂપ બની રહ્યું છે. નીતિન ગડકરીજીએ 500 કરોડ રૂપિયાનો હાઈવે ડીસાથી ધાનેરાનો પાસ કર્યો. જો એ હાઈવે બન્યો હતો ધાનેરાના વિકાસમાં ફાયદો થયો, પણ થોડા સમય પછી આપણને સમાચાર સાંભળવા મળે કે હાઈવે ડાયવર્ટ થઈ અને થરાદ થઈને સાચોર જઈ રહ્યો છે. મને એ ખબર નથી પડતી કે ડીસાથી થરાદનું અંતર, સાચોરનું અંતર ધાનેરા થઈને નજીક પડે કે થરાદ થઈને નજીક પડે. એના સિવાય ગામના તળાવો ભરવાની વાત આવી નર્મદાના નીરથી. દાંતીવાડા અને ધાનેરા તાલુકો પ્રમુખ હતો, એમાં દાંતીવાડા અને ધાનેરા તાલુકાનું એક ગામનું તળાવ હજી સુધી ભરવામાં નથી આવ્યું. અને જે વિસ્તારમાં ભરપૂર પાણી છે, ડીસા, થરાદ, જ્યાં નહેરની વ્યવસ્થા છે, એ વિસ્તારના ગામો તળાવોથી ભરવામાં આવી રહ્યા છે નર્મદાના નીરથી. અને હવે અધૂરામાં પૂરું છેલ્લે ધાનેરા તાલુકાને સાવ વિકાસથી વંચિત રાખવા માટે થરાદમાં મૂકી દેવામાં આવ્યો. વિકાસની દોર ધાનેરાથી ડીસા, ડીસાથી પાલનપુર, પાલનપુરથી મહેસાણા, મહેસાણાથી અમદાવાદ ને ત્યાંથી સુરત, નવસારી સુધી અહીંયા જેટલા પણ ધાનેરા તાલુકાના વ્યવસાયીઓ છે મોટાભાગે હીરા ઉદ્યોગમાં છે, એ બધાને જવાનું અહીંયા ડીસા, પાલનપુર થઈ અને સુરત, નવસારી, બોમ્બે જવાનું હોય. હવે શું એ તેમના સામાજિક, શૈક્ષણિક કામો બધા પડતા મૂકી અને સરકારી કામ માટે થરાદ જશે. અવળી દિશાની કાર્યક્રમ શું આપવામાં આવશે? જો નિર્ણય ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કયા કયા પ્રકારના આંદોલન? પ્રજા અંગ્રેજો સામે લડી અને દેશને આઝાદ કરાવી શકતી હોય તો આ તો આપણી જ સરકાર છે, આપણે જીતેલી આપણા મતથી બનેલી સરકાર છે. તેની સામે ઉગ્ર આંદોલન કરીને ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં જ રહે એની માટે જે કરવું પડશે એ ધાનેરા તાલુકાની પ્રજા કરવા તૈયાર છે. ચોક્કસથી કહી શકાય કે આપણે અહીંયા જે આજે મોટી સંખ્યાની અંદર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. પૂર્વ ધારાસભ્ય પણ અહીંયા જોડાયેલા છે. નકાભાઈ પટેલ સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. સાહેબ, શું કહેશો? આજે મોટી સંખ્યાની અંદર વેપારીઓ સ્વયંભૂ બંધ પાડી અને આજે નાયબ કલેક્ટરને આવેદનપત્રમાં આપ્યું છે. સરકાર દ્વારા જો યોગ્ય નિર્ણય નહીં આપવામાં આવે તો આગામી કાર્યક્રમ શું આપવામાં આવશે? બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થાય એમાં અમને કોઈ વાંધો નથી. જિલ્લો મોટો હતો અને વિભાજન થાય અને ભલે થયું, પણ ધાનેરા તાલુકાની જે પ્રજા છે એને બધા થરાદ મૂકી છે. એમાં કોઈ પણ પ્રજાનો માણસ કે ગામડાનો ખેડૂત હોય, નાના માણસ પણ કોઈ તૈયાર નથી કે અમને આપણે થરાદ જવું છે. એટલે બધાની સરકારની અને પ્રજાની માગણીને ધ્યાનમાં લઈ અને સરકારે ફેર વિચારણા કરવી જોઈએ. બાકી સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, વેપારિક રીતે જે કંઈ સંબંધો છે એ પાલનપુર તરફ અને ડીસા તરફ છે. થરાદમાં જવું હોય અને રેશન કાર્ડ કઢાવવું હોય તો સરકારથી તો તમને ખબર જ છે કે 4 થી 5 ધક્કા ખાતે રેશન કાર્ડ દેખાશે, તો એને જવાને આવવા માટેનો એને કોઈ સાધન પણ નહીં મળે. આ એરિયામાં પાછળના ભાગમાં શું છે, કોઈ છે જ નહીં, રણ છે, તો રણમાં જવાનું હોય તો આગળ કંઈક મળે લાઈન. એટલે આટલા બધી વાતને ધ્યાનમાં રાખીને પ્રજાની માગણીને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે ફેર વિચારણા સરકારે કરવી જોઈએ. આગેવાનોની પણ વાત લીધી હોબળી નથી, આગેવાનોને વિશ્વાસમાં લીધા નથી, પ્રજાને વિશ્વાસમાં લીધી નથી અને જે કંઈ નિર્ણય કર્યો છે એ નિર્ણય વ્યાજબી નથી. સરકાર શ્રીને ફરીથી મારી વિનંતી છે કે ફેર વિચારણા કરે અને ધાનેરા તાલુકાને પાલનપુરમાં રાખે. શું કહેશો સાહેબ? આપણે આજે ધાનેરાના વેપારીઓને મોટી સંખ્યાની અંદર આગેવાન લોકો જોડાયા છે. નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. એમની માંગણી છે કે ધાનેરા બનાસકાંઠામાં જ રહેવું જોઈએ. શું કહેશો? ધાનેરા બનાસકાંઠામાં એમ રહેવું જોઈએ કે અહીંયા ધાનેરા જે કનેક્ટિવિટી છે બનાસકાંઠા પાલનપુર જોડે જ રહેલી છે. તમે કોઈ અહીંયાથી પેલી બાજુ જાઓ એટલે આખું 20 વર્ષ માટે પાછળ જતા રહે એવું જ સાબિત થાય છે. ધાનેરા તાલુકાના ધંધા રોજગાર પાલનપુર સાથે સંકળાયેલા છે. એના કારણે પાલનપુર સાથે અમારે રહેવું છે, બીજો કોઈ પ્રશ્ન નથી. અને ધાનેરા તાલુકાની પ્રજાને કોઈને પૂછ્યું જ નથી. 4 આગેવાનોને બોલાવી અને એમને પૂછ્યું કે ભાઈ જિલ્લો બનાવવાનો છે, ધાનેરાને થરાદમાં લેવાનો છે, તો એ લોકો કઈ મોઢું બંધ રાખી અને એક આગેવાન એવો મરજ નીકળ્યો હતો કે ભાઈ અમારો વિરોધ છે, પણ બીજા કશું બોલે જ નથી. આગેવાન તરીકે અહીંયા જે છે એમને જઈને પૂછો કે તમારો અભિપ્રાય શું છે. આ લોકો ચૂપચાપ આખા જિલ્લાની અંદર એક જ વ્યક્તિ દાખલા તરીકે નિર્ણય કરે એ સર્વમાન્ય ન હોય. આ જિલ્લાની અંદર 25 તારીખ વ્યક્તિ એટલે કોણ વ્યક્તિ?
એ તો આખું જગત જાણે છે. એક વ્યક્તિ એટલે આખું જગત જાણે છે. એક વ્યક્તિ એટલે જગત જાણે છે. અને એ જગતનો નાથ ધારે તો થર પારકરમાંથી તે તાલુકા લાવીને પછી જિલ્લો કરી શકે, પણ આપણે બનાસકાંઠામાં જ રહેવું છે. શું કહેશો કાળુભાઈ, આગામી કાર્યક્રમ શું આપવામાં આવશે? આજે ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા હતા અને ઉગ્ર આંદોલન રીતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો નિર્ણય સારો નહીં આવે તો શું આવે? જ્યારથી બનાસકાંઠાનું વિભાજન થયું છે ત્યારથી માંડીને બનાસકાંઠાની અંદર મહાભારત મંડાણું હોય એવું લાગી રહ્યું છે. અમુક તાલુકાઓને બાદ કરતા તમામ તાલુકાઓમાં ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે. આજે ધાનેરામાં એક મેસેજના માધ્યમથી સંપૂર્ણ ધાનેરા સર બે ઝલક બંધ રહ્યું છે. એના ઉપરથી કહી શકાય કે ધાનેરાની જનતા, ધાનેરાની ખેડૂત અને ધાનેરાના વેપારીઓ થરાદમાં જવા માટે તૈયાર નથી. સરકારને વિનંતી છે કે ધાનેરા તાલુકાના ખેડૂતો, જનતા અને વેપારીઓ રસ્તા ઉપર આવે ને ઉગ્ર આંદોલન કરે એ પહેલા યોગ્ય નિર્ણય લે. નહીતર ધીરજભાઈ તમે કીધું તો ટૂંક સમયમાં તમામ સમિતિઓ અને મિટિંગ થશે ને એ મિટિંગની અંદર આવનાર સમયમાં કેવા કાર્યક્રમો કરવામાં એના માટેની રણનીતિ ઘડવામાં આવશે. ચોક્કસથી કહી શકાય કે જો સારો નિર્ણય નહીં આવે, સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયની અંદર ધાનેરામાં તમામ સમિતિઓ, તમામ આગેવાનો ભેગા મળી અને એક મિટિંગનું આયોજન કરવામાં આવશે અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે, જેની તમામ પ્રકારની જવાબદારી સરકારની રહેશે. મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પરમાર, ડીએન ન્યૂઝ, ધાનેરા.